નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આજે એનો ત્રીજો સેશન છે. આજે આપણે એક ટોપિક લેવાનો છે, વિદ્યુત ડાયપોલ, વિદ્યુત દ્વિધ્રુવીને લીધે સ્થિતિમાન. બરાબર, વિદ્યુત ડાયપોલને કારણે સ્થિતિમાન, એના સૂત્રની આજે આપણે ચર્ચા કરવાની છે, અથવા એનું સૂત્ર આપણે મેળવવાનું છે. બરાબર, ચાલો તો ટોપિક પર જઈએ. વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન. બરાબર, હવે પહેલાં તો વિદ્યુત ડાયપોલ વિશે થોડીક બાબતો છે આપણે પહેલાં યાદ કરી લઈએ. બરાબર, કે વિદ્યુત ડાયપોલ વિશે આપણે કેટલી બાબતો જાણીએ છીએ. તો કે નંબર 1, વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો કે આપણે એવું ભણી ગયા કે એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર, આવું આપણે ભણી ગયા છીએ. ચલો, આપણે ભણી ગયા હતા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એમની વચ્ચેનું અંતર 2a છે. તો આજે આખું તંત્ર બની ગયું, તંત્રને કહેવાય વિદ્યુત ડાયપોલ. ચલો, એ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર 0 હોય છે, કારણ કે માઇનસ ક્યુ છે, પ્લસ ક્યુ છે, કુલ વિદ્યુત ભાર 0 થઈ જાય. ત્રીજું, એ વિદ્યુત ડાયપોલની લાક્ષણિકતા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલની લાક્ષણિકતા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P વડે દર્શાવતા. P એટલે 2a ગુણ્યા Q, બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. બીજું, એ સદિશ રાશિ હતી જેની દિશા માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પ્લસ ક્યુ વિદ્યુત ભારની દિશામાં હોય છે. બરાબર. ચોથું, ચલો, વિદ્યુત ડાયપોલને કારણે બરાબર અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્રની પણ ચર્ચા કરી ગયા. અક્ષ પરનું સૂત્ર આવતું મોટા અંતર માટે 2kp/r3 અને વિષુવ રેખા સૂત્ર આવતું kp/r3. કે કન્ડિશન એની r is greater than a અથવા તો 2a. બરાબર. ચલો, તો મોટા અંતરો માટે આવા સૂત્રો આપણે ભણી ગયા. બરાબર. બીજો એક પોઈન્ટ હતો કે સ્થાન સદિશ r ધરાવતા બિંદુએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર માત્ર r ઉપર જ આધારિત છે. બરાબર, કારણ કે P તો અચળ હોય, K અચળ હોય, તો પછી કોની પર આધારિત છે? માત્ર R પર આધારિત છે. તો ચેપ્ટર 1માં આપણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં વિદ્યુત ડાયપોલમાં આટલી ચર્ચા કરી ગયા હતા. બરાબર. ચલો, હવે આપણે સ્થિતિમાન લેવાનું છે. ધ્યાન આપજો કે ઉગમ બિંદુ ડાયપોલનું કેન્દ્ર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ લઈ લો. ચલો, એક આપણે વિદ્યુત ડાયપોલ લીધી છે. બરાબર, માઇનસ ક્યુ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર કેન્દ્ર છે O. બરાબર. ચલો, વિદ્યુત ક્ષેત્ર સંપાતપ્રાના સિદ્ધાંતને અનુસરે છે. વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા એ સંપાતપ્રાના સિદ્ધાંતને અનુસરે. સ્થિતિમાન ક્ષેત્ર વડે થતા કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપ્રાના સિદ્ધાંતને અનુસરે. સમજો, દાખલા તરીકે આપણે આવું ભણી ગયા છીએ કે સ્થિતિમાનની જો આપણે વાત કરીએ તો સૂત્ર આપણે આવું ભણી ગયા હતા કે V of r equal to minus integration અનંતથી P વેક્ટર E ડોટ dr. બરાબર. તો સ્થિતિમાન જે છે એ જે નિયમોનું પાલન કરે વિદ્યુત ક્ષેત્ર જે નિયમનું પાલન કરે, વિદ્યુત સ્થિતિમાન પણ શું કરશે? તે જ નિયમોનું પાલન કરે. બોલો, ખબર પડે? કારણ કે આ બંનેનો સંબંધ થઈ ગયો. એટલે ક્ષેત્રમાં તમે જે નિયમો એપ્લાય કરો છો એ જ નિયમો શેમાં અપ્લાય કરી શકો તમે? સ્થિતિમાનમાં. હા, ફરક એટલો છે કે સ્થિતિમાન છે એ કઈ રાશિ છે? અદિશ. જ્યારે ક્ષેત્ર છે એ કઈ રાશિ હતું? સદિશ. એટલે આપણે એમાં શું કહેતા? સદિશ સરવાળા. પણ આમાં શું થશે? સદિશ સરવાળા થશે નહીં. બરાબર. પણ સદિશ સરવાળા નહીં થાય, પણ થશે શું? સ્થિતિમાનમાં થશે બેઇઝિક સરવાળા. શું થશે? બેઇઝિક સરવાળા. હવે બેઇઝિક સરવાળા કેમ? તો કે આપણને ખ્યાલ છે કે ભાઈ ધન વિદ્યુત ભાર હોય તો એનું સ્થિતિમાન શું છે? ધન. પણ ઋણ વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન શું? ઋણ. એ તમને લાસ્ટ લેક્ચરમાં આપણે કીધેલું કે જ્યારે પણ સ્થિતિમાન કે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરતા હોય ત્યારે વિદ્યુત ભારની નિશાની આપવી પડે. બરાબર. તો આપણે શું કરવું પડશે? એમનો સ્થિતિમાનનો સરવાળો કરતી વખતે ધન વિદ્યુત ભાર હોય તો ધન લેવાનું, ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ. એટલે બેઇઝિક સરવાળો કરવાનો. બરાબર. કે એની જેવું તો કે આપણે ચેપ્ટર 1 જે છે, ચેપ્ટર 1 એમાં વિદ્યુત ભારોનો સરવાળો એવો આપણે ટોપિક ભણી ગયા હતા. એમાં આપણે કયો સરવાળો લીધેલો? બેઇઝિક. બેઇઝિક એટલે ચિહ્નો સાથે સરવાળો કરવો. ખ્યાલ આવે? બરાબર.
તો બોલો આટલી સમજ પડી ગઈ હશે. તો એટલા માટે એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર સંપાદપ્રાણના સિદ્ધાંતને અનુસરે છે. સ્થિતિમાન ક્ષેત્ર વડે થતા કાર્ય સાથે સંબંધ ધરાવે છે. આ રીતે હોવાથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન પણ સંપાદપ્રાણના સિદ્ધાંતને અનુસરે છે. એટલે ખબર પડી જાય. બરાબર. ચાલો તો હવે જો સમજો આકૃતિ તરફ ધ્યાન દો કે અહીંયા આ રીતે આપણને એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આપણે આ પી બિંદુ છે ત્યાં સ્થિતિમાન આપણે ગોતવું છે. ચલો પી બિંદુનું ક્યુથી અંતર છે R1, બરાબર, પ્લસ ક્યુ છે ત્યાંથી અંતર R1 છે અને માઇનસ ક્યુથી અંતર છે એનું R2, બરાબર. ઉગમ બિંદુથી અંતર છે એનું R અને આ દિશામાંનો સ્થાન સદિશ છે વેક્ટર R અને એ જ દિશામાંનો એકમ સદિશ છે R કેરેટ, બરાબર. ચલો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ હોય એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આવી ગઈ અને એમની વચ્ચેનું અંતર કેટલું લઈએ છીએ આપણે 2a. તો પછી આ જે અંતર આવશે એ કેટલું આવશે a, બરાબર. આ જે અંતર છે એ કેટલું આવે a જેટલું આવે. ઓકે ચાલો તો આગળ વધીએ. તો આપણે પી પાસે સ્થિતિમાન ગોતવું છે. પી પાસે સ્થિતિમાન ગોતવું તો હમણાં કીધું એ પ્રમાણે સ્થિતિમાનનો બેઝિક સરવાળો થશે. તો ક્યુને કારણે સ્થિતિમાન, માઇનસ ક્યુને કારણે સ્થિતિમાન અને પછી એનો સરવાળો. ઓકે તો ચલો આ રીતે સ્ટેપ આવશે, જોઈએ. ચલો ક્યુને કારણે પ્લસ ક્યુને કારણે સ્થિતિમાન શું આવશે એને હું કહી દઉં V1. તો 1/4πε0 Q/R1, બરાબર. અને માઇનસ ક્યુને કારણે સ્થિતિમાન આવશે 1/4πε0 -Q/R2 અને પછી કુલ સ્થિતિમાન V એટલે V1 + V2 બંનેનો શું થઈ જશે સરવાળો. બોલો ખબર પડે, બરાબર. તો જો ધ્યાન આપજો. તો પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન તો V1 1/4πε0 Q/R1. પી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન એટલે V2 -1/4πε0 Q/R2. ચલો R1 R2 શું છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુથી પી બિંદુના અંતરો છે. R1 R2 જે છે એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુથી શું છે? બિંદુના અંતરો છે. બોલો ખબર પડે, બરાબર. ચાલો તો સંપાદપ્રાણના સિદ્ધાંત પ્રમાણે સંપાદપ્રાણના સિદ્ધાંત અનુસાર પી પાસે કુલ સ્થિતિમાન એટલે V બરાબર V1 + V2. શું કર્યું આપણે? સ્થિતિમાનોનો બેઝિક સરવાળો. શું કરવું પડશે? સ્થિતિમાનોનો બેઝિક સરવાળો. તો તમને સમજાયું શું કામ કરવું પડે? તો કે ક્ષેત્ર જે, બરાબર, ક્ષેત્ર જે છે એ અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે આવો ભણી ગયા, વેક્ટર E/R.dr. એટલે ક્ષેત્ર જે નિયમોનું પાલન કરે સ્થિતિમાન પણ એ જ નિયમોનું પાલન કરે. તો ક્ષેત્રમાં આપણે સંપાદપ્રાણનો સિદ્ધાંત ભણી ગયા તો આમાં પણ સેમ એ જ રીતે સરવાળા થાય, બરાબર. તો બંને જે સૂત્રો છે એ બંને સૂત્રોના શું કરી નાખવાનો સરવાળો. એમાંથી મેં Q/4πε0 કોમન કાઢ્યું કારણ કે એ બંનેમાં કોમન છે. Q બંનેમાં કોમન છે અને 1/4πε0 બંનેમાં કોમન છે એટલે એ કોમન આવી જશે. તો 1/R1 - 1/R2 નંબર 1. પેલો ખ્યાલ આવે, બરાબર. ચાલો હવે એની પછી આપણે થોડુંક મેથેમેટિક્સ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે પછીનો જે સ્ટેપ આપણે લઈએ એના માટે આપણે થોડીક મેથ્સની જરૂરિયાત ઊભી થશે. તો જોજો, બરાબર ધ્યાન આપજો. હું આ રીતે એક ફિગર ડ્રો કરું છું. ચલો ધારો કે આ ત્રિકોણ છે એમાં આ એ છે, આ બી, આ સી. એની સામેની બાજુ એ, બીની સામેની બાજુ બી અને સીની સામેની બાજુ સી. આ ખૂણો છે થીટા. તો મેથ્સમાં છે ને કોસાઇન સૂત્ર આવે. શું આવશે? કોસાઇન. મેથ્સમાં એક આવું કોસાઇન સૂત્ર આવે છે. શું છે એ સૂત્ર? તો જો કોસ થીટા મારે લખવો હોય, કોસ થીટા, બરાબર, થીટા જે છે એ આ ખૂણો, કોસ થીટા મારે લખવો હોય તો આવું સૂત્ર છે કે b² + c² - a² અપોન 2bc. બરાબર. જે ખૂણો તમે લખવો હોય, જે ખૂણો તમારે લો એની જે પાસની બાજુઓ છે એના વર્ગોનો સરવાળો, એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરવાનો, છેદમાં બંને પાસની બાજુઓનો ગુણાકાર કરીને બમણા કરવાના. પેલો ખ્યાલ આવે. તો સૂત્ર તમારે આ તૈયાર કરવું પડશે કારણ કે હવે પછીના જે સ્ટેપ છે એ આ સૂત્ર પર આધારિત છે, બરાબર. તો ફરીથી સૂત્ર શું છે કે જે ખૂણો હોય, બરાબર, જે ખૂણો છે એની પાસની બાજુ હોય એના વર્ગોનો સરવાળો, એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરી નાખવાનો અને છેદમાં 2bc, બરાબર, જે ખૂણો છે એની પાસની જે બંને બાજુઓ છે એના ગુણાકારના બમણા. ઓકે તો ચલો આને હવે આ રીતે થોડુંક સિમ્પ્લિફાય કરીએ કે આ રીતે લખાશે કે 2bc cos θ =
બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આમાંથી હું એ સ્ક્વેરને જો કરતા બનાવું તો એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc cos થીટા. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર, એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc cos થીટા. ઓકે, તો ટૂંકમાં સીધું સૂત્ર જો તૈયાર કરવું તો શું થશે? તો સીધું સૂત્ર આપણને આવું કહે છે કે ખૂણો જે છે એની સામેની બાજુનો વર્ગ, ખૂણાની સામેની બાજુનો વર્ગ એટલે ખૂણાની પાસની બંને બાજુના વર્ગોનો સરવાળો માઇનસ 2 પાસની બંને બાજુઓ ગુણ્યા કોસ થીટા. બરાબર, તો સૂત્રો તમારે યાદ રાખવાનું છે. મેથ્સવાળા જે છે એને તો આ સૂત્ર આવી જ જશે ભણવામાં, પણ બાયોલોજીવાળા જે વિદ્યાર્થીઓ છે, આપણા બાયોના જે વિદ્યાર્થીઓ છે સ્પેશિયલ, એ લોકોએ શું કરવાનું છે? આ સૂત્ર ગોખી નાખવાનું. એ ગોખી નાખવાનો સમાનાર્થી યાદ રાખવું. ઓકે, ચાલો, તો હવે આ સૂત્ર આપણે જો એપ્લાય કરવું હોય, બરાબર, તો તમે એ વિડીયોમાંથી જોઈને લખી શકો છો સૂત્રો. હવે આ સૂત્ર પ્રમાણે આપણે જો આગળ વધીએ, બરાબર ધ્યાન આપજો. આ સૂત્રને હું અહીંયા એપ્લાય કરું છું, આપણી જે આકૃતિ છે ને એમાં. ચલો, સૂત્ર મેં રહેવા દીધું છે અહીંયા. ઓકે, હવે જુઓ, પહેલા તો આટલો ત્રિકોણ તમે જુઓ. આટલો ત્રિકોણ જુઓ, એમાં બોલો આ ખૂણો થીટા છે અહીંયા, બરાબર. તો આ એની સામેની બાજુ થાય. તો હું r1 સ્ક્વેરને લખવો હોય મારે, r1 સ્ક્વેર, તો શું કીધું હમણાં? r1 સ્ક્વેર મારે લખવો હોય તો ખૂણો જે છે, ખૂણો એની પાસની જે બંને જે બાજુઓ છે, પાસની બંને બાજુઓ એનો વર્ગનો સરવાળો એટલે શું આવશે? તો કે r સ્ક્વેર, બરાબર, r સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવશે. r સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવે, બરાબર. માઇનસ શું કરવાનું હતું? બંને બાજુઓ જે છે એનો ગુણાકાર એટલે r a અને ખૂણો થીટા. બરાબર, બોલો, ખબર પડી? ઓકે, ચાલો, બીજો જે ત્રિકોણ છે નીચેનો, ચલો એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ચલો, આ ત્રિકોણ લઈ લો. તો એમાં આ ખૂણો જે છે એ પાઈ માઇનસ થીટા થાય, કારણ કે પેલો થીટા છે એટલે. તો ચલો, આ જે છે એની સામેની બાજુ થઈ. તો જોજો, હું r2 સ્ક્વેર લખું છું, બરાબર, લખાવતા જાઉં સાથે. r2 સ્ક્વેર એટલે શું આવશે? r સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ra કોસ 180 માઇનસ થીટા થાય. ચલો, r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, બોલો, આ પ્લસ 2ra કોસ થીટા કરી નાખું, કારણ કે કોસ 180 માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા થાય. તમને યાદ છે કોસ 180 માઇનસ થીટા, એટલે કોસનો 180 એટલે પાઈનો ગુણક હોય તો કોસનું કોસ. 180 માઇનસ કરશો એટલે કયું જણ આવશે? તમને ખબર જ છે, ફરીથી યાદ કરાવી દો. આમાં ઓલ આવે s t c, આ 0, આ 90, આ 180, બરાબર, 270. તો 180 માઇનસ કરશો એટલે બીજું ચરણ આવશે ને બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ. ઓકે, બાયોલોજી વાળા માટે સ્પેશિયલ, મેથ્સવાળાને ખબર જ હોય, બરાબર. તો ચલો, આ બે સમીકરણ આપણને મળ્યા. એક સમીકરણ આપણને આ મળ્યું છે અને બીજું સમીકરણ જે છે એ આપણને આ મળ્યું છે. તો હવે હું એ બંને સમીકરણો ઉપર આધારિત આગળના સ્ટેપ આપણે લઈશું. તો જો, એ બંને સમીકરણ અહીંયા આવી ગયા. ઓકે, ચલો, હવે જો આમાંથી હું છે ને r સ્ક્વેર છે ને કોમન કાઢું છું. r સ્ક્વેરને જો હું કોમન કાઢું તો અહીંયા 1 વધે, આને r સ્ક્વેર વડે ભાગવા પડે એટલે a સ્ક્વેર બાય r સ્ક્વેર થશે. અહીંયા માઇનસ 2ra એમાં ભાગ્યા r સ્ક્વેર કરો એટલે એક r ઉડી જાય એટલે a બાય r વધે, એટલે કે 2a બાય r થઈ જશે કોસ થીટા. ઓકે, સેમ અહીંયા જો આ સૂત્ર આપણે હમણાં કીધું હતું, એક સ્ટેપ મેં કાપી નાખ્યું છે. કોસ થીટા માઇનસ કોસ થીટા એટલે અહીંયા પ્લસ થઈ જશે. સેમ આની જેમ જ સ્ટેપ, r સ્ક્વેરને કોમન કાઢો એટલે અહીંયા 1 વધે, અહીંયા a સ્ક્વેર બાય r સ્ક્વેર આવશે, અહીંયા પ્લસ 2a કોસ થીટા બાય r. ઓકે, ચલો, હવે જો બિંદુ ડાયપોલના કિસ્સામાં r greater than a હોવાથી ઉપરોક્ત સમીકરણમાં a બાય r ના એકથી વધુ ઘાતવાળા પદો અવગણતા. બિંદુ ડાયપોલ આપણે ભણી ગયા છીએ, બરાબર. ચેપ્ટર 1 માં આપણે એક વ્યાખ્યા ભણી ગયા હતા બિંદુ ડાયપોલ, કે ભાઈ જેના માટે વિદ્યુતભારોના મૂલ્યો જે છે એ કેવા હોય? ઘણા મોટા હોય અને એમની વચ્ચેનું અંતર છે એ ખૂબ નાનું હોય. તો એ કિસ્સામાં, બરાબર, ડાયપોલ જે આવે એને બિંદુ ડાયપોલ આપણે કહેતા. તો બિંદુ ડાયપોલના કિસ્સામાં a બાય r જે છે એ ગુણોત્તર કેવો આવશે? ખૂબ નાનો આવે અને તેથી એના એકથી વધુ ઘાતવાળા પદો આપણે અવગણવાના છે, બરાબર. હવે સમજો, પદો અવગણવા માટે આપણે પહેલા તો દ્વિપદી જે વિસ્તરણ છે, દ્વિપદી વિસ્તરણ તમે ભણી ગયા હો, બરાબર, એનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા.
બોલો ખ્યાલ આવે? તો જો પહેલાં તો સમજો કે a બાય r ના એકથી વધુ ઘાતવાળા પદો એટલે બોલો આ જે છે એ અવગણાશે અને આ પદ અવગણાશે. કારણ કે સમજો શું થાય છે કે ભાઈ r ઇઝ ગ્રેટર ધેન a છે, મતલબ કે તમે a બાય r કરશો તો એ લેસ ધેન 1 આવે, તો ખૂબ નાનું મૂલ્ય આવે ને ખૂબ નાનું મૂલ્ય આવે તો પછી આ પદમાં એને અવગણી નાખો તો ચાલે. તો ચલો આ બંને પદો છે કાઢી નાખો, આ બંને પદ કાઢી નાખશો એટલે તમને બોલો આવું સ્ટેપ મળશે. અહીંયા આનું સ્ટેપ આવું આવશે, આનું સ્ટેપ આવું આવશે. બોલો ખ્યાલ આવી જાય? બરાબર, બંને સાથે જ લેતો જાવ છો. જો ચલો હવે વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળ લેશો એટલે આ રીતે પદ આવી જશે, આનું વર્ગમૂળ લઈ લો એટલે ઓકે. ચલો વ્યસ્ત કરી નાખો, કારણ કે આપણે સમજો આપણે જે કિંમત મૂકવાની હતી ને જોવો તો અહીંયા 1/r1 ને 1/r2 ની છે, બરાબર. તો પછી આનો વ્યસ્ત લેશો તો 1/r1 આવી જશે, અહીંયા 1/r1 આવશે, અહીંયા 1/r આવશે ને બોલો અહીંયા 1/2 છે ને -1/2 થાય. ઓકે, ચલો હવે તમને દ્વિપદી વિસ્તરણ યાદ હશે. જો આપણે હું તમને અહીંયા જરા સમજાવી દઉં છું. દ્વિપદી વિસ્તરણ એટલે આપણે એવું ભણી ગયા હતા કે 1 ± x ની n ઘાત હોય અને જો x ઇઝ લેસ ધેન 1 હોય, બરાબર, તો 1 ± x ની n ઘાત છે એના બરાબર 1 ± nx લખાય, બરાબર. આને કહેવાય દ્વિપદી વિસ્તરણ. ઓકે, 1 + x ની n ઘાત હોય અને જો x એ 1 કરતાં ખૂબ નાના હોય તો તમે શું લખી શકો? 1 ± x⁴n ની જગ્યાએ જે ઘાત છે એને નિશાની સાથે અંદર લઈ લો અને 1 + nx લખી નાખો. બાકીના જે પદો આવશે એ અવગણતા, બાકીના પદો શું કરવાના? અવગણવા. તો ટૂંકમાં બાયોલોજી વાળા માટે શું છે કે ભાઈ એમ કહેતો હું કે ભાઈ જો દ્વિપદી વિસ્તરણ હોય ને તો પેલા બે પદ રાખવાના, પેલું પદ લઈ લેવાનું, બરાબર, પેલું પદ લઈ લેવાનું, આ બીજું પદ લઈ લેવાનું અને ઘાત જે હોય અંદર મૂકી દેવાનું નિશાની સાથે, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ઓકે, તો દ્વિપદી વિસ્તરણ માટે તમારે આ યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો જો અહીંયા ઉપયોગ કરીએ એનો સમજો શું કર્યું. -1/2 ઘાત છે કે નહીં, અંદર લઈ લીધી, બાકી બધી સ્ટેપ એમાં છે. ચલો આ માઇનસ પ્લસ એટલે 2 ડી જાહે, બરાબર, 2 કેન્સલ થશે એટલે આવશે a cos θ/r. ચલો આ થઈ ગયું 1/r1 સમીકરણ નંબર 2. સેમ અહીંયા જો અહીંયા -1/2 ઘાત છે ને આગળ લઈ લો એટલે -1/2 થઈ જશે, બરાબર, એટલે એ થઈ જશે અહીંયા, બરાબર. -1/2 થાય ને અહીંયા એક બગડો જે છે આપણો હજી, ઓકે, કયો હોય 2a cos θ/r વાળો, અને -1/2 આગળ લીધા એટલે આ ઉડી જશે એટલે શું થઈ જશે? એ પણ 2a cos θ/r. બોલો ખ્યાલ આવે? બરાબર. તો ટૂંકમાં આપણને 1/r1 અને 1/r2 ની કિંમતો મળી ગઈ, બરાબર. આ બે કિંમતો મળી ગઈ તો આ બંને કિંમતોને આપણે આ સમીકરણમાં મૂકવાની છે અહીંયા, બરાબર. ચલો બંનેની બાદબાકી છે તો આ બંનેની બાદબાકી કરવાની થાય તો 1/ પહેલા તો r કોમન આવશે, 1/r બંનેમાંથી કોમન આવશે તો 1 + a cos θ/r, બરાબર, -1 + a cos θ/r, તો સીધી વાત છે 1 ઉડી જાય. જો ચલો આ રીતે બાદબાકી થશે બંનેની, બોલો 1 કેન્સલ થાય તો a cos θ/r એટલે 2a cos θ/r થાય અને આગળ 1/r તો છે જ. હવે q અને 2a બંને ભેગા થાય એટલે આપણે ખબર છે નવું ફેમિલી બને જેનું નામ છે p, એટલે થઈ ગયું p cos θ/4πε0r². ઓકે, ચાલો તો આને તમે આમ પણ લખી શકો 1/4πε0 એટલે k, તો kp cos θ/r². તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું. બેઝિકલી દાખલામાં અને એમસીક્યુમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર, kp cos θ/r². ઓકે, ચાલો હવે સમજો કે હું આવું એક પદ લઈ લઉં અહીંયા કે વેક્ટર p.r. તો ચલો પહેલા તો તમને આ ખ્યાલ છે કે વેક્ટર a.b હોય તો શું લખાય? ab cos θ. ઓકે, તો ચલો અહીંયા શું લખાશે? p નું મૂલ્ય, r નું મૂલ્ય 1 અને બંને વચ્ચેના ખૂણાનો cos, એટલે શું થઈ ગયું? p cos θ થઈ ગયું. તો એનો મતલબ કે p cos θ બરાબર શું લખાશે? વેક્ટર p.r. p cos θ બરાબર શું લખાય? વેક્ટર p.r. તો ચલો અહીંયા p cos θ છે એના બરાબર શું લખાશે? વેક્ટર p.r. ઓકે, બોલો ખ્યાલ આવે? ચાલો હવે તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. આવી રીતે યાદ રાખો વધારે સારું. k વેક્ટર p.r/r², 1/4πε0 એટલે k. તો આવી બે અલગ અલગ રીતે સૂત્રો યાદ રાખવાના છે, દાખલામાં આપણે ઉપયોગ કરશું. ઓકે, ચલો r શું છે તો આપણે ખ્યાલ જ છે આકૃતિમાં સ્થાન સદિશ ઓપીની દિશામાંનો એકમ સદિશ, બરાબર. હવે જો સમીકરણ ડાયપોલના
પરિમાણની સરખામણીએ મોટા અંતરો માટે જ સન્નિકટ રીતે સાચું છે કે જેને માટે a/r માં ઊંચી ઘાતવાળા પદો અવગણ્ય છે. બરાબર. ડાયપોલ જો હોય ડાયપોલ તો એના પરિમાણની સરખામણીમાં મોટું અંતર હોય, જે આપણે કીધું બિંદુ ડાયપોલ. બરાબર, બિંદુ ડાયપોલ હોવી જોઈએ આપણે કીધું. બિંદુ ડાયપોલ માટે એના પરિમાણની સરખામણીમાં ખૂબ દૂર બિંદુ આવેલું હોય એના માટે જ આ સમીકરણ સાચું છે, કારણ કે તો જ તમે a/r માં ઊંચી ઘાતવાળા પદો અવગણી શકો. જોકે ઉગમ બિંદુ આગળ બિંદુ ડાયપોલ માટે સમીકરણ પૂરેપૂરું સત્ય છે. ઉગમ બિંદુ આગળના બિંદુ ડાયપોલ માટે સમીકરણ છે એ તમને કમ્પ્લીટલી એપ્લાય કરી શકો છો, કારણ કે બિંદુ ડાયપોલ છે. ટૂંકમાં શું વાત છે કે બિંદુ ડાયપોલ હોય ને તો આ સમીકરણ એપ્લાય કરી જ શકાય. બિંદુ ડાયપોલ માટે સમીકરણ એપ્લાય થાય. અને બીજું દૂરના અંતર માટે, જો ખ્યાલ આવે, બિંદુ ડાયપોલ માટે દૂરના અંતર માટે એપ્લાય થાય. અને જો બિંદુ ડાયપોલ માટે તમે ઉગમ બિંદુ આગળ લઈ લો તો પણ સમીકરણ સંપૂર્ણપણે સત્ય છે. બરાબર, ઉગમ બિંદુ આગળ સત્ય અને બીજું ક્યાં સત્ય? દૂરના બિંદુ માટે સત્ય. બાકી સમીકરણ એપ્લાય કરી શકાતું નથી. બરાબર, ખ્યાલ આવે? બરાબર. ચાલો, તો આ થઈ ગઈ થિયરી આખી. બિંદુ ડાયપોલનું સૂત્ર આપણને મળી ગયું સ્થિતિમાનનું. હવે છે એના કેટલાક ખાસ કિસ્સાઓ. તો પેલો છે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન. ચલો ધ્યાન આપજો, આપણે આકૃતિ દોરવાની થશે. જોજો. બરાબર, ડાયપોલની અક્ષ આગળ સ્થિતિમાન. બરાબર, ઓકે. ચાલો જુઓ. કે ધારો કે અહીંયા માઇનસ કી વિદ્યુત ભર છે, અહીંયા પ્લસ કી વિદ્યુત ભર છે. આ ડાયપોલની અક્ષ થઈ ગઈ. ચલો ધારો કે હું કોઈ બિંદુ અહીંયા લઉં છું, અક્ષ પર કોઈ બિંદુ મેં અહીંયા લીધું P. આ છે ઉગમ બિંદુ O. બરાબર, અને આ થઈ ગયો આ ઉગમ બિંદુ O, અને જે સ્થાન સદિશ છે એ થઈ ગયું આ સ્થાન સદિશ થઈ ગયો R. અને ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ આવશે? માઇનસ થી પ્લસ. એટલે આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ. તો એનો મતલબ કે અહીંયા P અને R વચ્ચેનો ખૂણો કેટલો થાય? θ બરાબર 0. ઓકે. અને ધારો કે આ જ P બિંદુ જે છે હું અહીંયા લઉં, તો પછી એનો જે સ્થાન સદિશ છે અહીંયા આ રીતે આવશે, વેક્ટર R. તો પછી અહીંયા θ કેટલો થશે? θ બરાબર R અને P વચ્ચેનો ખૂણો 180. જો ડાયપોલના સૂત્રમાં cos θ આવે છે કે નહીં, તો cos θ ઇક્વલ ટુ cos 0. ઓકે, ડાયપોલના સૂત્રમાં cos આવે છે, તો cos θ ઇક્વલ ટુ cos 0 ઇક્વલ ટુ 1, અને cos θ ઇક્વલ ટુ cos 180 ઇક્વલ ટુ -1. તો ટૂંકમાં આ કિસ્સામાં શું થશે? cos θ ઇક્વલ ટુ ±1. તો પછી સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? શું સૂત્ર હતું? કે 1/4πε0 બરાબર P cos θ અપોન R². તો એ થઈ જશે ±1/4πε0 P/R², કારણ કે cos θ હું ±1. ઓકે, તો ચલો આ થઈ ગયું અક્ષ પરનું સ્થિતિમાનનું સૂત્ર ડાયપોલની અક્ષ પર. ચલો હવે સેમ એ જ રીતે ધારો કે વિષુવ રેખા હોય. ચલો આ છે માઇનસ કી વિદ્યુત ભાર, અહીંયા આ છે પ્લસ કી વિદ્યુત ભાર. આ વિષુવ રેખા છે. ધારો કે કોઈ P બિંદુ અહીંયા હોય અથવા તો P બિંદુ અહીંયા હોય, તો પહેલા તો બરાબર સ્થિતિમાન ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ, એટલે આ દિશામાં હોય. ઓકે, અને હવે જો બિંદુ P અહીંયા ઉપર હોય તો આ થઈ ગયું R, કારણ કે આ ઉગમ બિંદુ, અને નીચે હોય તો બોલો આ થઈ જાય R. તો P અને R વચ્ચેનો ખૂણો અહીંયા 90 ને અહીંયા 90. તો એનો મતલબ કે θ બરાબર કેટલો થાય? 90. તો પછી cos θ ઇક્વલ ટુ cos 90 ઇક્વલ ટુ 0. તો સ્થિતિમાન કેટલું થઈ જાય છે? 0. તો યાદ રાખવાનું, વિષુવ રેખા પરના બિંદુ માટે સ્થિતિમાન હંમેશા કેવું હોય? 0. જ્યારે અક્ષ પરના બિંદુ સ્થિતિમાન મહત્તમ હોય ±1/4πε0 P/R². ઓકે, તો ચલો આ થઈ ગયા બે ખાસ કિસ્સાઓ. બરાબર, ચલો એની આગળ વધીએ. હવે છે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન અને એકાકી વિદ્યુતભારના સ્થિતિમાન વચ્ચેના તફાવતના મુદ્દા, મહત્વના મુદ્દાઓ જણાવો. ચલો કયા કયા સ્થિતિમાન કીધા છે? વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન અને એકાકી વિદ્યુતભાર, એટલે કે એકલો વિદ્યુતભાર હોય તો પહેલામાં પહેલો મુદ્દો તો સમજાવો કહેવાય. એકાકી વિદ્યુતભાર માટે આવું ભણી ગયા આપણે કે Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન V બરાબર કે Q/R અથવા તો
1/4πε0 બરાબર Q/R. તો વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન શું આવ્યું? આપણે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન સૂત્ર V બરાબર KP cos θ/r². હવે એનો મતલબ એવો કહેવાય કે એકાકી વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાનમાં જો થીટા તો છે જ નહીં, આમાં થીટા ક્યાંય, બરાબર. જ્યારે આમાં શું છે, થીટા આવેલો છે, મતલબ કે આ સ્થિતિમાન છે થીટા ખૂણા થીટા પર આધારિત છે. ચાલો, આ ખૂણો કોની વચ્ચેનો છે? તો હમણાં આપણે કહ્યું તે વેક્ટર P અને R વચ્ચેનો ખૂણો છે થીટા. ઓકે, તો પહેલામાં પહેલો આ ડિફરન્સ મળે આપણને. આમાં કંઈ ખૂણા જેવું કશું આવતું જ નથી, જ્યારે આમાં ખૂણા પર ડિપેન્ડન્ટ છે. તો ડાયપોલને લીધે સ્થિતિમાન માત્ર R પર આધાર રાખતું નથી, પણ સ્થાન સદિશ R અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. ક્લિયર આટલું? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ જુઓ, સમજો હવે કે આપણે ધારો કે બિંદુવત વિદ્યુત ભાર લઈએ, બરાબર. જોજો, ધારો કે હું બિંદુવત વિદ્યુત ભાર લઉં. અહીંયા ધારો કે Q વિદ્યુત ભાર છે, સેન્ટર પર અહીંયા ધારો કે Q વિદ્યુત ભાર છે, બરાબર. તો Q વિદ્યુત ભાર છે, તો સ્થિતિમાન, બોલો સ્થિતિમાન છે એ કેવું હોય? ત્રિપરિમાણમાં હોય ને. Q વિદ્યુત ભારનું આજુબાજુ બધે જ્યાં જ્યાં ક્ષેત્ર હોય ત્યાં સ્થિતિમાન વ્યાખ્યાયિત થાય. તો આપણે ભણી ગયા છે Q વિદ્યુત ભારની આસપાસ બધે જ ક્ષેત્ર હોય, તો Q વિદ્યુત ભારની આસપાસ બધે જ શું હોય? સ્થિતિમાન હોય. અને સરખા અંતરે બધા આવેલા છે આ બિંદુઓ. સરખા અંતરે બિંદુ હોય તો સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. બોલો, અહીંયા KQ/R હોય, અહીંયા પણ KQ/R હોય, અહીંયા પણ KQ/R હોય, અહીંયા પણ KQ/R હોય, અહીંયા પણ KQ/R હોય, બધે KQ/R હોય. આ ગુણાની સપાટી પરના બધા બિંદુ આગળ સ્થિતિમાન કેવું હોય? સમાન. અને આખો શું બનશે? ગોળો. શું બને છે? ગોળો. આથી આને શું કહેવામાં આવે? ગોળાકાર સમમિતિ. સમમિતિ શબ્દ તમને યાદ હશે, આપણે ગૌસના નિયમમાં ભણી ગયા હતા, બરાબર. ક્ષેત્ર સમાન, દિશા સમાન એવું ભણી ગયા હતા. તો સ્થિતિમાનમાં શું છે? સ્થિતિમાન સમાન. તો એકલ વિદ્યુત ભાર હોય ને તો એને ગોળાકાર સમમિતિ હોય, બરાબર. હવે જો વિદ્યુત ડાયપોલ હોય, સમજો, વિદ્યુત ડાયપોલમાં એવા બિંદુ કયા હોય કે જ્યાં તેનું સ્થિતિમાન સમાન આવે? તો ધારો કે એક વિદ્યુત ડાયપોલ છે કે ભાઈ અહીંયા વિદ્યુત ભાર છે -Q, અહીંયા વિદ્યુત ભાર છે +Q, અને આ છે ઉગમ બિંદુ O, બરાબર. આ ઉગમ બિંદુ O. તો આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની દિશા P. હવે ડાયપોલ મોમેન્ટ સાથે હું થીટા ખૂણો બનાવતા, ડાયપોલ મોમેન્ટની સાથે થીટા ખૂણો બનાવતા હોય એવા હું બિંદુઓ ધ્યાનમાં લઉં. ઓકે, ડાયપોલ મોમેન્ટ સાથે કેવો ખૂણો બનાવતા હોય? થીટા ખૂણો, બરાબર. તો જોજો, એ બિંદુઓ બધા આ રીતે આવશે. ડાયપોલ મોમેન્ટની સાથે થીટા ખૂણો બનાવતા. હું પેલા ફિગર ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવશે. બોલો, આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે. એમાં બધી બાજુ લીધો છે, ધ્યાન આપજો. આકૃતિ હું દ્વિપરિમાણમાં દોરું છું, પણ છે બધી બાજુ. અને તમને એમ બધી બાજુ કઈ રીતે? તો કે સમજો કે અહીંયા હું આકૃતિમાં ઓકે, ચલો. તો આકૃતિમાં આપણે આ રીતે એક શંકુ ધારી શકીએ. હું ફરીથી એક વખત ડ્રો કરું છું. ચાલો, તો આ રીતે સમજો. આખો શું થઈ ગયો? આખો શંકુ બની ગયો. જો આ શંકુમાં બધી જ જગ્યાએ, બરાબર, શંકુ જે છે એમાં આવા જેટલા પણ બિંદુઓ આપણને મળશે આ રીતે, બરાબર. આ જેટલા પણ આપણને બિંદુઓ મળશે, આ બધા, એ બધા બિંદુઓ આગળ સ્થિતિમાન સમાન જ આવશે. કારણ કે સમજો, બધા બિંદુઓ માટે એક તો આ બધા અંતર સમાન છે. જો આ બધા અંતર સમાન આવશે, અને બધા બિંદુઓ માટે બોલો આ ખૂણા પણ સમાન છે. કારણ કે સ્થિતિમાનમાં બે વસ્તુ જોવી પડે, R જોવો પડે ને થીટા જોવો પડે ને. R સમાન હોય, થીટા સમાન હોય તો સ્થિતિમાન સમાન થાય. જ્યારે, બરાબર, કેના માટે? ડાયપોલ માટે. જ્યારે આમાં તો શું છે, આમાં ખાલી શું જોવાનું હતું આપણે સ્થિતિમાનમાં? આમાં ખાલી R જ જોવાનું હતું, અંતર. જ્યારે આમાં શું જોવું પડે? R પણ જોવું પડે. ભાઈ કેટલા અંતરે? તો આ બધા અંતરો કેવા કહેવાય? શંકુ છે એટલે શું થયું? ત્રિપરિમાણમાં બધા અંતરો કેવા થાય? સરખા કહેવાય કે નહીં? સરખા કહેવાય એટલે R પણ સમાન બને. અને બોલો થીટા પણ કેવો બનશે? સમાન બનશે. કારણ કે અહીંયાથી આપણે આ રીતે ડ્રો કરીએ તો ખૂણો બધી જગ્યાએ સરખો બને. બોલો ખ્યાલ આવે? અને પરિણામે શું થઈ જશે? સ્થિતિમાન સમાન. તો આમાં જે આ સમિતિ આવી કેવી આવી ગઈ? શંકુ પ્રકારની. એમ
ખ્યાલ આવે? સમિતિ કેવી થઈ જાય? શંકુ આવે. ઓકે, જો ધ્યાન આપજો શું કહે છે મુદ્દો એ કે તે પી ની આસપાસ અક્ષીય રીતે સમિત છે. પી ની આસપાસ અક્ષીય રીતે, જો આપણે અક્ષ ઉપર સમિત લીધો, આ છે અક્ષ, એની પર આપણે સમિત લીધું. એટલે કે જો સ્થાન સદિશ આર ને પી ની આસપાસ થીટા અચળ રાખીને ઘુમાવો તો આ રીતે ઉદ્ભવતા શંકુ પર પી ને અનુલક્ષીને બિંદુઓએ, અનુરૂપ બિંદુઓએ સ્થિતિમાન પી આગળ હતું તેટલું જ હશે. બરાબર? તો આને તમે આખું ઘુમાવશો તો જેટલું સ્થિતિમાન પી આગળ હતું એટલું સ્થિતિમાન આ બધે જ હોય. એટલે ટૂંકમાં બધી જગ્યાએ સ્થિતિમાન સમાન થાય. ઓકે, ચાલો એની પછીનો પોઈન્ટ છે એ સિમ્પલ છે કે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતર માટે 1/r² મુજબ ઘટે છે. બરાબર? અને એકલ વિદ્યુતભાર માટે સ્થિતિમાન 1/r મુજબ ઘટે છે, તો આપણને ખ્યાલ જ છે. તો પછી જો આપણે 1/r અને 1/r² નો આલેખ આપણે આગળ પણ ડ્રો કરેલો હતો, ક્યારે? ક્ષેત્ર અને સ્થિતિમાન હતું ત્યારે. તમે આલેખ જો દોરવો હોય તો આ રીતે ડ્રો કરી શકો. હવે પેલો આલેખ છે તે જ છે. બરાબર? 1/ એવું કીધેલું તમને 1/r² વાળો જે છે ને એ ઝડપથી ઘટે. એ આલેખ છે એ ઝડપથી ઘટે, જ્યારે 1/r વાળો છે એ ધીમે ઘટે. બરાબર? તો 1/r² જે છે એ ડાયપોલનું સ્થિતિમાન તો છે આલેખ ઝડપથી ઘટી જાય, જ્યારે પેલો ધીમે ધીમે ઘટે છે. ઓકે, તો આવો આલેખ તમે ડ્રો કરી શકો. ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી આપણે ડાયપોલ છે. એક નાનો મસ્તો એક્સ્ટ્રા પોઈન્ટ છે, ધ્યાન આપજો, જેને રેખીય ચતુર્ધ્રુવી કહેવાય. બરાબર? રેખીય શું કહેવાય? ચતુર્ધ્રુવી. જોજો ધ્યાન આપજો, રેખીય ચતુર્ધ્રુવી શું છે તે. તો આ રીતે હું એક ફિગર ડ્રો કરું ડાયપોલની. ચલો, અહીંયા વિદ્યુતભાર છે +q, અહીંયા વિદ્યુતભાર છે +q, અહીંયા વિદ્યુતભાર છે -2q. બરાબર? આટલું જે અંતર છે એ છે d અને આટલું અંતર છે d. બરાબર? તો જો -2q છે ને એના બે ભાગ થઈ શકે, -q. તો જો બે અલગ અલગ હું ભાગ કરું -q બરાબર, તો સમજો એક ડાયપોલ મોમેન્ટ આમ આવશે માઇનસ થી પ્લસ, અને એક ડાયપોલ મોમેન્ટ આમ આવશે માઇનસ થી પ્લસ. તો આજે આખું તંત્ર બની ગયું ને એને ચતુર્થ ધ્રુવી કહેવામાં આવે, કારણ કે એમાં 4 વિદ્યુતભાર છે. જો કેટલા છે વિદ્યુતભાર ટોટલ? કેટલા? 4. પડે ખબર? 1, 2, 3 અને 4. ઓકે, તો જો બે ડાયપોલને એક રેખા પર પરસ્પર વિરુદ્ધ ગોઠવતા મળતા તંત્રને રેખીય ચતુર્ધ્રુવી કહે છે. બે ડાયપોલને એક રેખા પર પરસ્પર વિરુદ્ધ ગોઠવતા મળતું તંત્રને શું કહેવાય? રેખીય ચતુર્ધ્રુવી. અને એમાં વ્યાખ્યાયિત થાય ક્વોડ્રુપોલ મોમેન્ટ. શું વ્યાખ્યાયિત થાય? ક્વોડ્રુપોલ મોમેન્ટ. બોલો તો શું કહેવાય? ક્વોડ્રુપોલ મોમેન્ટ. શું કહેવાય આને? ક્વોડ્રુપોલ મોમેન્ટ 2q ગુણ્યા d². બરાબર? પહેલામાં આપણે શું હતું? 2q ગુણ્યા d હતું. ઓકે, અથવા તો જો અંતર 2a હોય તો 2qa આવું હતું. એની જગ્યાએ આમાં ચતુર્ધ્રુવીમાં શું આવશે? 2q ગુણ્યા d. આને આપણે ડાયપોલ મોમેન્ટ કહેતા. શું કહેતા આપણે એને? ડાયપોલ મોમેન્ટ. જ્યારે આને કહેવાય ક્વોડ્રુપોલ મોમેન્ટ. શું કહેવાય એને? ક્વોડ્રુપોલ મોમેન્ટ. બોલો તો ફરીથી શું કહેવાય એને? ક્વોડ્રુપોલ મોમેન્ટ. ઓકે, તો ચલો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. થેન્ક્સ.